રામ રામ. જો બપોરના આમ તો ઊંધા જેવું થઈ ગયું, 3 વાગ્યા હે. જય શ્રી કૃષ્ણ. અને અમારે જવું છે ગામ. મેવાહે જવું ખરખરાન કામે. ખોટકો એક થઈ ગયું હે. મારા કુટની દાદા થાય એના એટલે ખરખરાઈ જવું છે. અને મામાની હપ્તા હતી હરિદ્વાર, આવતી 14 તારીખે ટૂંકમાં બેહવાની હતી. પણ હવે એટલે અતિ થઈ ગયું હવે, કેમ કે હાવ પાકું નથી, હાવ ના ટૂંકમાં અનકન જેવું છે. હવે પછી કદાચ ભગવાનનો હુકમ થઈ જાય તો બાકી ભગવાનનું કાર્ય હે એ ભગવાન ઉકેલે. બાકી હવે હરી ઈચ્છા. બાકી અટાણે તો હવે આગળ કઈ અનકન જેવું કઈ થઈ રહ્યું. હવે કઈ આગળ કઈ કામ લેવાય નહીં, નાઈ હાવ ના કહેવાય. થાહે એમ આરસ જેવું છે એમ કે. હાલા છોકરા અહીંયા હે, બે દી ત્યાં મામા ગયા હે. અમારે ખરખરાનું કામ હે થઈ જાય અને આને આટો દેવાઈ જાય. અને પાછા જવાનું કેદીન કેતા હતા, પણ આવી રીતનું જવાનું શું થયું, એક રાત રહી લઈ બધા ભેગા થઈ જાય. જો આપણે માન બાપુ જો આવ્યા કેટલાથી છે બ્લોગમાં હોય નથી આવી, અને બધા બેઠા છોકરાને બહાર ક્રિકેટ હાલે. હું તમને મેળી પર જઈને દેખાડી પહેન દવાની હાલે છે અને બચ્ચા પલટીને જો ક્રિકેટ હાલે છે. ભાઈ અહીંયા બેઠા અને અહીંયા જો બેઠા. કેટલા દીથી સુરભી આગળ નથી ગયા. તમે વિડીયામાં જોયો સુરભી? મેં તો હજી વિડીયામાં નથી જોઈ. વિડીયામાં મેં સુરભી નથી જોઈ. હવે આપણે હેને કાલ સવારે જાઉં તો આપણે સુરભીને જોઈ લેવું. અને સાંજે આપણે હેને રોકાવાનું હે મામા કે. અમારા ત્રીજો દી હે આજ. હું આંગળી પડી હતી ને ત્યાં છોલાણી એ હરખું દેખાતું નથી, પણ છોલાણી આંગળી પડી હતી. હું હે ને નિશિતાને ખરા બેહાડવા ગઈ ને એમાં પડી ગઈ. બાકી જે આપણે હે ને આ પડખે થયેલી રહીને મંદિર હે, જે તમને જરાક દેખાતું હોય એટલું દેખાતું દેખાય દેખાતી હોય જરાક ભાગ દેખાતો હોય, તો કંઈ નહીં દેખાતું હોય. અમારે ઘરથી ઓરું પડે એટલે અમે ત્યાં હે ને રમવાનું જતા હોય. કેસી મોહી બેઠી હાય અને જો આપણે હે ને મામાને જો સ્કૂટી હે ને એ પેટ્રોલવાળી છે એટલે એને રહી વજનવાળી. અને પાછું હે ને મેં એકવાર ટ્રાય કરી હતી વજનવાળી રહે એટલે આપણે હે ને હકાય નહીં કે માય. અમારે જે છે ને એ ફોરી બહુ હોય તો એ હકાઈ જાય. આ વજનવાળી રહે એટલે હકાતી જ નથી. એ બેટરીવાળી આ પેટ્રોલવાળી છે એટલે હકાતી નથી. મેં હાઈકી હતી ઘણી વાર હાઈકી, એટલે આમ પડખી જ સમજવાળી છે ત્યાંથી હે ને આમ ઘૂમરા ફેરવું એટલામાં શીખવું. પણ હે ને વજનવાળી હેનથી બીક લાગે પડી જાઉં. અને આમાં રિવર્સ ગેર ના આવે. આપણા હે ને મારામાં રિવર્સ ગેર છે, આમાં રિવર્સ ગેર નથી ને કંઈ પાછળ થઈ જાય. પણ આને મૈડાવવી પડે અને એ આવડે નહીં મૈડાવતા. આપણે ઘણી વાતો કરી લીધી ને ભાઈ જય શ્રી કૃષ્ણ ભૂલાઈ ગયા. હવે કહી દઉં જય શ્રી કૃષ્ણ બધાને. આપણે કેટલા દી થયા મૈડા નથી. હું અહીંયા હતી મામાને ઘેર, પછી અહીંયા કે ફોન નથી લઈને અહીંયા હે ને વિડીયો ઉતારીને ત્યાં મોકલું તો એ આવી તો જાય. અને આપણે કાલે હોળી હતી ને આજે 2 દી હોળી નથી, આજ પડવો હે. પણ અમે પડવા આજ જે રહીમાં પાણીથી મજા બહુ આવી. તમે કમેન્ટમાં કરજો કે તમે રહીમાં હતા કે નહીં. અમે તો ભારી રહીમાં, આખા ગલીના બધા છોકરા આવીને ભાઈ એવા બધા રહીમાં. એટલે ફેર રહીમાં ને એમાં અમે હે ને હેઠવાડાથી અને પોદરાથી જ રહીમાં હે. ઓલે ફેર કલર કોઈ લઈ આવ્યું નહોતું એટલે હેઠવાડાથી ને પોદરાથી રહીમાં. આજ ફેર હે ને માંથી હું કલર લઈ આવી હતી એ કલરથી રહીમાં. પાછળ ફેન દોવાઈ મામી ફેન દોવાઈ ગયો હવે તા ને બધાને હેપી હોલી. હવે ટાઈમ તો આવ્યો કે હેપી હોલી તો કહેવાય જાય. પહેલાં હું હતી નહીં એટલે આંગણી કે હેપી હોલી બધાને. મોરલા મલક હે અહીંયા જો બેઠો હોય, વાં બેઠા હોય, કોક દીધા થાંભલા માથે આવે ત્યાં બેઠા હોય. જય રહ્યો જો 8 વાગ્યા હે અને અમે બધા અટાણુંથી બેઠા હતા. હવે છે ને નવરા થયા ને જે રીતે વાડામાં ઘૂમરો મારવા આવી. આ ડેરાડું દેતી હતી ને ત્યાં મેં કંઈ વાડામાં ઘૂમરો મારી આવું જોઈ આવું. જો આમાં ભેમિયાણી ત્યાં ઝીણકી પાડોળી આવી, આ ભે છે ને 2 ગાવું, એક બદુડો. બધા હરખા હા જતા. આ 2 વિયાવાની હોય હમણાં. આ મારી દીકરી છે 2.
આ વડી ગા હે બાપુને પહેલાં હતી અને આ હે ને હોડકી પેલવેતરું હે. હવે અમે હાંજે હાલતા થઈ જાય કે સવારે વધારે બેહાઈ જાય મોડું થઈ જાય થાકી રહે હું તો પછી કાલ સવારે નકર હાંજે જ વૈયા જા હું. હવે હું પરિયાણ થાય એનું હજી કંઈ નક્કી નથી. હાલો હવે હે ને વિયારા કરવા હે. બધા આડાવડા થતા હતા ત્યાં સુધી બધા બેઠા હતા. વડિયાને મને ઓહાણે હતું આંગળી પાડી આગળ આવી ને તે મને ઓહાણે આવ્યું ચાલુ કરવાનું કે દીના ભટકા ના હોય ને તે વાતોમાં ચડી ગયા હતા બધા. હાલો કેટલા વાગ્યા 1-2 વાગ્યું 2 વાગ્યા હે. અટાણુંથી બેઠા હતા અને હવે છે ને કંઈક નાસ્તો પાણી કરવા કરીએ ને પેડા ખાધા હે બધા બહુ જ ના. હવે સુઈ જાય હજી ત્યાં સૂતા લગભગ 3-4 વાગી જાય. કાલે 2 વાગી ગયા હતા આપણે માંથી વાડીયાથી આવી હતી પણ હવે આજ તો હે ને થાકે નથી લાગતો વાતું ને એવું હાલે ને એટલે હાલો હવે ખાટલા હરાડો કરી બધાને હુવાનો ને. સવારના 9 વાગ્યા હે અને હું તાંગે ઉઠી 3 વાગી ગયા હતા હુવામાં. આ તો વહેલા ઉઠી ગયા હે બેન હિંચકે ને એ વાયુગ ને નીસુ બેઠા વડામાં આવી ગયા. એને એમ કે છોકરા તો વહેલા ઉઠીને અહીંયા જાય નહીં છોકરા તો ઉઠાય નહીં અહીંયા આવ્યા હતા એટલે વડામાં અહીંયા છે પણ અહીંયા અમારા પડખે ઘેર રોમ છે ને ત્યાં હતા ને અહીં જે એમ કહેતા હતા હુવા ગયા ને કે છોકરી હું હુવા જાઉં હોય કે તમે અહીંયા નહીં જાઓ વહેલા મેં કે હવે નક્કી નંબર કદાચ વહેલા વહીએ જાય તે વડા બિચારા વહેલા ઉઠીને આવ્યા હતા અમે તો હજી સૂતા હતા. આવી કીધું હતું કે હાલો ઉઠો તો વહેલા જાય મેં માવતર ઘેરથી છે ને જવાનું મન જ ના થાય એમ થાય જી થોડાક વાર વધારે રહેવાનું. એ અહીંયા હે ને મોતી હીરાવાની તૈયારી કરે. મોતી હીરાવીએ નહીં કોઈ અટાણમાં હીરાવીએ નહીં કોઈ અટાણમાં કાં ઉઠીને ભાવીએ નહીં કંઈ પર બારું કોઈને માથા ઘેર કામ કરી લીધું હોય ઘણી વાર તો એ નથી ખાતા. અને અહીંયા હે ને મોહી ભાણે જ 2 અટાણમાં હિંચકે. ભાઈ ઉઠી ગયો હે ભાઈ હાલો જાખો ને ઘેર હે બ્રશ કરો. અહીંયા કંઈક લખાય છે ઓહો ઇંગ્લિશમાં. અહીં રૂપ દીવા કરી અને માં તમે જાઓ હો તો ઠીક ગાત્રાળમાં આંગળીમાં પગે લાગવા જાય પણ હે ને વ્હાઈટ કલરનું ઓઢણું અમારે કાંઈ ના ઓઢે પણ મારા દાદા વહી ગયા ને એટલે અમારે 11 દી સુધી એનો હોગ રાખવાનો હોય એટલે એની ધોરા કલરનું ઓઢણું ઓઢવાનું. પછી એનો અવસરને વહી જાય ને પછી પાછું આપણે આ કાયમ ઓઢતા હોય રેગ્યુલરી ઓઢણું ઓઢી લઈએ. આંગળીને જોઈને 11 દી સુધી વ્હાઈટ કલરનું ધોરા કલરનું ઓઢણું ઓઢે અને પછી ત્યાં બેસવા જાય એવી રીતનું અમારે હોય. કોઈ વહી જાય ને માણસ તો એને વાહે આ અહીંયા ગાવું ને ભેંસને જોવા આવ્યા ગાવું હોય ને ફરિયામાં બાંધેલો એટલે માણસની નજર જાય જ. આ હે ને ઘરનો વેલો હોય ને એટલે ભેં એક રાખી જ વેલા હાટું જોતા એ રૂપારી હેણિકા જેવી અને ભેં જબરી છે ને જોતા પેલવેતરી છે તો એ જબ્બર. ગાવું બધું જોતા ગાવું હોય ને એટલે ફરિયામાં રધી જોઈ ને રાખવી. હા મન નથી માનતું કેદીની હે ને વડી ગા હે એટલે મન નથી માનતું એને દેવાનું. આમ કંઈ વડી નથી 2-3 વેતરની હે અને આ જો એને પેલેતરાની ઓળખી હે એ એવી હે 2 ભેગી અહીંયા આવવાની હે લે છેતરાણીઓ હે. અમે તો મીમાન હે તાર ધણી આયા નથી. તો તું મમ્મીને હારો બહુ ઘાટ બહુ હો નહીં નીશુ હો. અમારે હે ને મોતી મંગલસૂત્ર કરાવ્યું અવારે પરિયાણ કે દિન વાત હતું પણ એનો
આ ઝીણકું વડો હતો એ મંગળસૂત્ર હા ઝીણકું હતું તે એવું કરાવું આમાં તો શું ઘટે આટલે તો લાગુ નથી 6 તોલાની જવાનું મન નથી થતું જવાનું મન નથી થતું તાર ભાઈ તો અમે આપણે ત્યાં બેઠા હે હા કેમ લોકો જવાનું હે ને ભાગી જાય હાલો જો હવે આપણે હે ઘેર જાઉં અને જો નથી તને કે દારૂ કેવી તો નાની મેં દીધા દુનિયા ના છેડવાયો ભાઈ એમ કે દુનિયા છેડવાય માયા કીધું તો વિવાહ કરીને હું કે દુનિયાનો છેડો ઘર દુનિયા છેડો ઘર ઘેર આવી ગયા જો વાહ જતા ગરમી થી નાઈ રહી હતી ભાઈ હા વાહ સીટ ને ઓલીને બેઠા આવ્યો એવું ને માં રસોઈ બનાવતા હજો લાઈટ નથી લાગતી મામા ઘેર થી આવતા મજા ક્યાંથી આવે નઈ ભાઈ સીધો તરબૂચ ગોતે તમારા વગર કોણ ખાય ભાઈ કેમડા ગમે એમણા જાય શોપિંગ તો કંઈક ને કંઈક હોય જ દાદા બેન ને માથું હરાવે હવે ધ્યાન રાખજો પાછળ જ મત હે જે રહ્યું હલાવીને તો વાંધો ના આવે ઉડે ભાઈ મને એક વાર કર્યું તો ખબર હમણાં જ મને કાનમાં જ કર્યું હતું બાપુ મને બાપુ કાનમાં જ કર્યું હતું માં વાહિંદા કરે મારે ને બાપુને વાડી જાઉં હાલો હું ભાઈ જાય ભાદરે કુમરો મારો હાકલ ભાઈ ટમેટું ખાઈને મોટા માતું નથી ગાડી તો જો ફેરી કોટા લોહી ના ખાય જરાક જાઓ હાલ હાલો જરાક ભાદરે ઘુમરો મારી આવી જોયા ચક્કર મારી આવી અબ દીકરો બે જો ઘુમરો મારવા આવ્યા હે બારીયું તો એક દી ફોરી ગયું તો હવે આપણે આડા પંચે આંકવાના હે પણ હજી ભૂકો હરાણો નથી જો ભૂકો હે ને આપણે પડ્યો જ છે અહીંયા બેરાજી છે ભાઈને વેચ્યો હે એ તો બહુ વહેલો વેચી નાખ્યો આપણે 1000 રૂપિયા થતું તો અહીંયા આપણે કંઈ નડતો નહોતો તો અહીંયા પડ્યો હે તો હવે 1-2 દીમાં હારવાના હે હરાઈ જાય ને તો આ બધું ભેરું ખેડાય ગટાણ ઉનાળામાં તમારે કંઈ હોય નહીં ખાલી ઘુમરો મારવા હોય કેરી ખાવાની જો ઘુમરો માર લીધો હે મારા ઘર જઈને હજી વાળ કપાવવા હે હા એને હજી નાવું હે વાળ કપાવવા હે કાલ વળી મારા વાળ તો જો આખું હા આખું એ પુગે હે ભાઈ જો વાળ બાળ કપાવીને કમ્પ્લીટ થઈ ગયો હે નાઈ લે ભાઈ કઈ હે કેટલા હાડા હાથ છે હાથ વાગ્યા હાથ હાડા ભાઈ જાય છે દૂધ દેવા ભાઈ જાય દૂધ દેવા જવાનો વારો લગભગ ઈનો જ હોય હાજર ના હોય ને એ તો પછી કોઈક મહારાજનું કે બાપુજીનું નહીં આવે અને આપણે કાલ છે હિતાવી તારીખ તો હિતાવી તારીખને એક જન્મદિવસનો કોમેન્ટ આવ્યો હતો હા કોમેન્ટ નહોતા આવતા કોઈના કે જન્મદિવસ છે કાલના વિડીયામાં છે કોમેન્ટ જન્મદિવસ છે આપણે માર્મિકભાઈનું નામ છે માર્મિકભાઈ તો માર્મિકભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા હેપી બર્થડે
અને હાલો હવે આપણે આ વિડીયો 2 દિનનો થઈ ગયો, કાલનો છે આજે, એટલે આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરી. કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો, ગમ્યો તો લાઈક કરજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો. મળી પાછા નવા વાડીમાં, ત્યાં આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ.